નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન ચેતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ફટાફટ શ્રેણીની ત્રીજા લેક્ચરની ટેસ્ટ જે હતી, બરાબર, એ ટેસ્ટનું સોલ્યુશન કરવા હું તમારી સમક્ષ આવી ગયો છું. ફટાફટ આપણે ટેસ્ટનું સોલ્યુશન કરીએ. આ ટેસ્ટ છે એ વર્ગ, ઘન અને ફિબોનાકી શ્રેણીને આધારિત હતી. વર્ગની શ્રેણી કેવી હોય, ઘનની શ્રેણી કેવી હોય, ફિબોનાકી શ્રેણી કેવી હોય એ આપણે જોઈએ. ફટાફટ આ ટેસ્ટનું સોલ્યુશન છે આપણે જોવાનું છે. ઓકે મારા વાલા, ચાલો જોઈ લઈએ આપણે ફટાફટ. ધોરણ 5 ટેસ્ટ નંબર 3 સોલ્યુશન, બરાબર, સીટી. આગળ જોઈએ આપણે 1 4 9 16 25 36. ઓકે, વાહ, સરસ મજાનો દાખલો છે ભાઈ. કાંઈ દાખલામાં છે નહીં, બરાબર, એકદમ સિમ્પલ સિરીઝ છે. આ કોનો વર્ગ છે તો કે 1 નો વર્ગ છે, આ 2 નો વર્ગ છે, આ કોનો વર્ગ છે તો કે 3 નો વર્ગ છે, આ કોનો વર્ગ છે 4 નો વર્ગ છે, આ કોનો વર્ગ થાય 5 નો વર્ગ, આ 6 નો વર્ગ. તો અહીંયા મારા વાલા જોવો તમે, 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ અને 6 નો વર્ગ. ક્રમિક સંખ્યાનો વર્ગ આપેલો છે. તો 6 પછી કોણ આવે? 7 આવે. કોણ આવે? 7. 7 નો વર્ગ કેટલો થાય? 49 થાય. કેટલો થાય? 49 થાય. ઓકે, રેડી? ચાલો, પહેલા શું આવે છે જવાબ ભાઈ? 49. પહેલામાં છે નહીં, બીજામાં છે નહીં, ત્રીજામાં છે નહીં, ચોથામાં છે વિકલ્પ ડી છે આપણો સાચો જવાબ થશે. આગળ 1 9 25. 1 9 25 49 ખાલી જગ્યા, બરાબર. તો આ 1 નો વર્ગ, 9 છે 3 નો વર્ગ, 25 છે 5 નો વર્ગ, 49 છે 7 નો વર્ગ. ચાલો, આમાં હું ખોટો હતો કયો? 1 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ, 7 નો વર્ગ. 1 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ ને 7 નો વર્ગ. રેડી? તો આ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. કેવી સંખ્યા છે? એકી સંખ્યાના વર્ગોની શ્રેણી છે. કોની શ્રેણી છે? એકી સંખ્યાના વર્ગોની શ્રેણી છે. 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49. તો 1 3 5 7 પછી કોણ આવશે? 9 આવશે. કોણ આવશે? 9. તો 9 નો વર્ગ કેટલો થાય? તો કે 90 90 81 થાય. પહેલામાં છે નહીં, બીજામાં ઓકે, અહીંયા બીજો છે આપણો જવાબ છે થશે, બરાબર. કોણ થશે? વિકલ્પ બી છે આપણો સાચો જવાબ થશે. ઓકે મારા વાલા, ચાલો આગળ જોઈએ. 5 10 17 26 ખાલી જગ્યા 50. કોણ? 5 10 17 26 ખાલી જગ્યા 50. 5 10 17 26 ખાલી જગ્યા 50. 5 માંથી 10, 10 માંથી 17, 17 માંથી 26 પછી ખાલી જગ્યા પછી 50. તો એનો મતલબ એમ થયો અહીંયા કે 5, પહેલા જ મારે વિચારવાનું 5 ક્યારે બન્યા? તો કે 2 નો વર્ગ એટલે 4 થાય. 4 માં કેટલા ઉમેરું તો 5 થાય? તો કે 1 ઉમેરું એટલે 5 થાય. તો અહીંયા પણ કેટલા ઉમેરવા પડે? 1. એટલે અહીંયા મળ્યો જવાબ મને 5. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો, 2 નો વર્ગ વત્તા 1 એટલે 5 થઈ ગયા. અહીંયા હું જોઉં છું 2 પછી હું વિચારું છું કે આ 10 છે એ 3 ના વર્ગની નજીક છે. મને આઈડિયા આવે છે વર્ગ પાકા છે એટલે હું વિચારું છું, બરાબર, 10 છે 3 ના વર્ગની નજીક છે એટલે 3 નો વર્ગ. અહીંયા મેં 1 કર્યા હતા. 3 નો વર્ગ કેટલો થાય? 9 થાય. તો 9 માં કેટલા ઉમેરું તો 10 થાય? તો કે 9 માં સાહેબ 1 ઉમેરો ને એટલે 10 થાય. એટલે 9 વત્તા 1 કેટલા આવ્યા? 10 આવ્યા. કેટલા આવ્યા? 10. હજી તમને ન ખબર પડે તો આ સિરીઝ છે હું તમને અહીંયા ઊભી લખી દઉં છું મારા વાલીડાઓ, બરાબર. ફટાફટ અહીંયા તમે જોઈ લો. 5 10 17 26 ખાલી જગ્યા અને 50. તો અહીંયા કોનો વર્ગ હતો? આ 2 નો વર્ગ વત્તા 1 એટલે 4 વત્તા 1 બરાબર કોણ થયા? 5. હવે અહીંયા કોનો વર્ગ? 3 નો વર્ગ વત્તા 1, 3 નો વર્ગ 9, 9 વત્તા 1 બરાબર કોણ થયું? 10. 17 એટલે કોણ થયું? 4 નો વર્ગ વત્તા 1, 4 નો વર્ગ 16, 16 વત્તા 1 બરાબર કેટલા થયા? 17. હવે 2 3 4 તો કોણ આવશે? 5. 5 નો વર્ગ વત્તા 1, 5 નો વર્ગ કેટલા થયા? 25. 25 વત્તા 1 કેટલા થાય? 26. કેટલા થાય? 26. 2 3 4 5. હવે કદાચ હું વિચારું કે અહીંયા 6 હોય ને અહીંયા કોણ છે? 7. તો 7 નો વર્ગ વિચારું, 50 આવે છે? આવે. તો હું 6 નો વર્ગ માટે બરાબર છું. તો 7 નો વર્ગ વત્તા બધે 1 1 1 1. તો અહીંયા પણ શું આવશે? 1.
7 નો વર્ગ 49, 49 વત્તા 1 50. ભાઈ 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 50 મેળવો છો ભાઈ, મેળવો 50. ઓકે, બસ આવું જ વિચારવાનું. 6 નો વર્ગ વત્તા 1, હવે વિચારવાનું છે જ નહીં. 6 નો વર્ગ 36 થઈ ગયો. 36 વત્તા 1 બરાબર કેટલા આવ્યા? 37. કેટલા આવ્યા? 37. અહીંયા 37 મળે. ક્યાં છે વિકલ્પ? પહેલા વિકલ્પમાં છે ના, બીજામાં છે ના, ત્રીજામાં. હા, ઓકે, રેડી. કેટલા આવ્યા? 37. એટલે કોણ આવશે? સી. બરાબર. ચાલો આગળ જોઈએ. જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય એની સમક્ષ આપણી જોરદાર બુક આવી ગઈ છે. બરાબર. ઉત્તમ બુક આપણે એનું નામ આપેલું છે. ઉત્તમ બુકમાં આપણે શું છે તો કે NEP 2020 આધારિત પદ્ધતિ મુજબના તમને પ્રશ્નો આપેલા છે. જે પ્રશ્નોનો તમે સંપૂર્ણ અભ્યાસ કરશો એના આધારે તમને પરીક્ષામાં વાંધો આવશે નહીં. આ બુકની આપણી છાપેલી કિંમત 360 રૂપિયા છે. પણ વિદ્યાર્થી મિત્રો આ બુક છે એ તમને 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી પહોંચી જશે. એની માટે ઓર્ડર કરવા માટે શું કરવાનું? તો ઓર્ડર કરવા માટે અહીંયા 2 નંબર આપેલા છે. એમાંથી આ 2 નંબરમાંથી કોઈ પણ નંબર ઉપર તમારે મેસેજ કરવાનો છે, જેથી કરીને તમારું બુક છે તમને નજીકના કુરિયર સેન્ટર સુધી મળી જાય. બરાબર. નંબર છે 90 16 29 86 49 અથવા 63 54 62 20 66. બરાબર. શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડર માટે વ્યવસ્થિત ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. એની માટે અહીંયા આપેલા 2 નંબર છે એનો સંપર્ક કરવાનો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ જોઈએ આપણે. જે વિદ્યાર્થી મિત્રો નવા છે, ટેસ્ટ ફોલો નથી કરી શકતા અને એને ગ્રુપમાં જોડાવવું છે પણ ખ્યાલ નથી આવતો ક્યાં મેસેજ કરશું તો ગ્રુપમાં જોડાઈશું અથવા તો કેમ જોડાઈ શકીએ, એની માટે આપણે વિડીયો અત્યારે શરૂ છે. એમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગ્રુપમાં જોડાવા માટેની લિંક આપેલી છે. જો એમાં ન આવડે તો અહીંયા 2 નંબર આપેલા છે. એ નંબર ઉપર હાય લખીને મેસેજ કરશો એટલે ડાયરેક્ટ ગ્રુપમાં જોડાવાની લિંક છે એ મળી જશે. 2 નંબર છે 70 46 05 73 74 70 43 98 75 75. ઓકે મારા વાલા, ચાલો આગળ જોઈએ. ચોથો પ્રશ્ન 03 8 15 24. રેડી. ચાલો અહીંયા 0 કેમ આવ્યો? તો આપણે જોયું હતું ભાઈ 1 નો વર્ગ ઓછા 1. બરાબર. 1 નો વર્ગ 1, 1 માંથી 1 જાય એટલે થઈ ગયું 0. ઓકે, હાલો 0 થઈ ગયું. એવી જ રીતના અહીંયા 2 નો વર્ગ ઓછા 1, 2 નો વર્ગ 4, 4 માંથી 1 જાય એટલે 3 થઈ ગયા. એવી જ રીતના અહીંયા 2 નો 1 નો વર્ગ 2 નો વર્ગ, તો હવે કોનો વર્ગ વિચારું? 3 નો વર્ગ. 3 નો વર્ગ ઓછા 1, 3 નો વર્ગ કેટલા થાય? 9, 9 માંથી 1 જાય એટલે કેટલા આવ્યા? 8. એવી જ રીતના 3 પછી કોણ આવે? 4, 4 નો વર્ગ ઓછા 1, 4 નો વર્ગ કેટલા થયા? 16, 16 માંથી 1 જાય એટલે કેટલા આવ્યા? 15. ઓકે, 15 મળે છે. એ ભાઈ આમ કેમ થઈ ગયું? 15. હાલો રેડી. 1 2 3 4, 4 પછી કોણ આવશે? 5. તો 5 નો વર્ગ ઓછા 1, 5 નો વર્ગ 25, 25 ઓછા 1 બરાબર 24. રેડી. 1 2 3 4 5. તો હવે કોણ આવશે? 6. 6 નો વર્ગ કેટલા કરશું? ઓછા 1 ઓછા 1 ઓછા 1 તો ઓછા 1. 6 નો વર્ગ 36 ઓછા 1 બરાબર 35. કેટલા? 35. ક્યાં છે? તો કે પહેલો જ વિકલ્પ છે આપણો જવાબ. રેડી. ચાલો 8 64 8 64 216 512. ઓકે 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 ભાઈ, રેડી રેડી રેડી. ચાલો 8 માંથી 64 એનો મતલબ એમ છો 8 ગુણ્યા 8 એટલે કેટલા આવ્યા? 64. બરાબર. કેટલા થયા? 64. હવે અહીંયા તો 216 છે. કેટલા છે? 216 છે. અહીંયા 512 છે. તો હાલો તો અહીંયા જો હું તમને કહું, ચાલો 8 છે એ કોની ઘાત છે? તો કે 3 ની ઘાત છે. સોરી 2 ની ઘાત છે, 2 નો ઘન છે. 4 છે કોનો? 64 છે કોનો ઘન છે? 4 નો ઘન છે. 16 છે કોનો ઘન છે? 6 નો ઘન છે. 512 છે કોનો ઘન છે? 8 નો ઘન છે. એનો મતલબ એમ છો 2 નો ઘન, 4 નો ઘન, 6 નો ઘન, 8 નો ઘન. 2 નો ઘન, 4 નો ઘન, 6 નો ઘન, 8 નો ઘન. તો આ બેકી ઘન શ્રેણી છે. બેકી ઘન શ્રેણી છે. તો 2 4 6 8 પછી કોણ આવશે? 10. 10 નો ઘન કેટલો થાય? 1000. કેટલો થાય? 1000 1000 1000. એટલે કોણ આવશે? વિકલ્પ ડી છે આપણો સાચો જવાબ થશે. બરાબર. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. 2 9
2 9 28 65 ખાલી જગ્યા. ચાલો તો આપણે ઊભી શ્રેણી લખી છે. હા ભાઈ આ ઊભી લખી નાખો. ચાલો તો ઊભી લખી નાખીએ 2 9 28 65. તો ઓકે મને હવે આઈડિયા આવવા મળ્યો છો ભાઈ. વર્ગ અને વર્ગમૂળ ઘન અને ઘન પાકા હોય તો વાંધો આવે નહીં. બરાબર 2 છે તો ઈ કોનો વર્ગ હશે? તો કે 2 નો વર્ગ 1 નો વર્ગ વત્તા 1. 1 નો વર્ગ કેટલો થાય? 1. 1 વત્તા 1 એટલે કેટલા થાય? 2. હવે 9 છે. જો અહીંયા તો 9 હોય ઉલ્લે તો આ વર્ગ નહીં હોય ભાઈ. તો અહીંયા શું છે? ઘન છે. શું છે? આમ જ જાય. 1 નો ઘન વત્તા 1 બરાબર 1 નો ઘન વત્તા 1. 1 નો ઘન 1 વત્તા 1 એટલે 2. તો હું ઉચ્ચારું છું 2 નો ઘન વત્તા 1. 2 નો ઘન કેટલો થયો? 8. 8 વત્તા 1 એટલે કેટલા છે? 9. વાહ મળ્યો ભાઈ. 1 નો ઘન વત્તા 1. 2 નો ઘન વત્તા 1. તો હવે અહીંયા આઈડિયા આવે કોણ? 3 નો ઘન વત્તા 1. 3 નો ઘન કેટલા થાય? 27. 27 વત્તા 1 બરાબર કેટલા થાય? 28. એ જ રીતના અહીંયા 4 નો ઘન વત્તા 1. 4 નો ઘન વત્તા 1. 4 નો ઘન કેટલો? 64. 64 વત્તા 1 કેટલા થયા? 65. કેટલા થયા? 65. તો 65 આવી ગયા. 1 નો ઘન આવ્યો, 2 નો ઘન આવ્યો, 3 નો ઘન આવ્યો, 4 નો ઘન આવ્યો. તો હવે કોના ઘન? 5 નો ઘન. 5 નો ઘન વત્તા 1. 5 નો ઘન કેટલા છે? 125 વત્તા 1 એટલે કેટલા થાય? 126. કેટલા થાય? 126. ઓકે મારા વાલા ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ છે 126 જવાબ. હા ભાઈ આ પહેલો જવાબ છે વિકલ્પ એ 126. રેડી? ચલો આગળ જોઈએ. 0 7 26 63 124 215. ચાલો શું જવાબ મળે છે મારા વાલા? તો અહીંયા જુઓ 1 નો ઘન ઓછા 1. 1 નો ઘન 1. 1 માંથી 1 જાય તો શું વધે? 0. એ જ રીતના અહીંયા કોણ છે? 7. તો કે 2 નો ઘન ઓછા 1. હવે મને આઈડિયા આવવા મળ્યો. 2 નો ઘન 8. 8 માંથી 1 જાય તો 7. આવી ગયો ને? 8. 8 માંથી 1 જાય તો 7. એ જ રીતના અહીંયા 1 2. 1 2. ઓકે. હવે અહીંયા કોણ છે? 26. 26 તો કોણ આવે? 3 નો ઘન ઓછા 1. 3 નો ઘન કેટલા થયા? 27. 27 માંથી 1 જાય એટલે કેટલા આવ્યા? 26. 63. 63 એટલે કોનો ઘન? 4 નો ઘન. 4 નો ઘન ઓછા 1. 4 નો ઘન કેટલો થાય? 64. 64 ઓછા 1 એટલે કેટલા આવ્યા? 63. એ જ રીતના 4 પછી કોણ આવે? 5. 5 નો ઘન ઓછા 1. 5 નો ઘન 125. 125 ઓછા 1 એટલે કેટલા થઈ ગયા? 124. બરાબર. 5 પછી કોણ આવે? 6. 6 નો ઘન ઓછા 1 બરાબર. 6 નો ઘન કેટલો થાય? 216. 216 માંથી 1 જાય એટલે કેટલા થયા? 215. હાલો 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન, 6 નો ઘન. તો 6 ના ઘન પછી કોણ આવે? 7 નો ઘન ઓછા 1. 7 નો ઘન કેટલો થાય? 343. 43 માંથી 1 જાય એટલે 342. શું આવશે? વિકલ્પ બી છે આપણો સાચો જવાબ થશે. બરાબર. કેટલો? 342. ઓકે ચાલો 2 3 5 8. ઓકે 2 3 5 8 13 21. એની પછી શું થાય? તો 2 ને 3 કેટલા થયા? 5. 3 ને 3 વત્તા 5 એટલે કેટલા થયા? 8. કેટલા થયા? 8. જો આવી રીતના ખ્યાલ ન આવે તો હું તમને બતાવું. 2 વત્તા 3 એટલે કેટલા મળ્યા? 5. 3 વત્તા 5 એટલે કેટલા મળ્યા? 8. 5 વત્તા 8 એટલે આના કેટલા મળ્યા? 13. 8 વત્તા 13 એટલે આના કેટલા મળ્યા? 21. બરાબર. 13 વત્તા 21 તો કેટલા મળશે? અહીંયા 34. આ કઈ શ્રેણી છે મારા વાલા? ચાલો કોમેન્ટ કરો. કોમેન્ટ કઈ શ્રેણી છે? આગળના બે પદનો સરવાળા પછી ત્રીજું પદ મળે. બીજું ત્રીજું પદનો સરવાળો કરો એટલે ચોથું પદ મળે. ચોથા ને પાંચમા પદનો સરવાળો કરો એટલે છઠ્ઠું પદ મળે. પાંચમા ને છઠ્ઠા નો સરવાળો કરો એટલે સાતમું પદ મળે. અને કઈ શ્રેણી કહેવાય? કોમેન્ટમાં લખજો. બરાબર. ચાલો આગળ જોઈએ. 2 2 4 6 10 16. હાલો પછી ખાલી જગ્યા. ઓકે ઓકે ઓકે. 2 ને 2 4. 4 ને 2 6. 6 ને 4 10. હાલો 10 ને 6 16. 16 ને 10 26. અહીંયા 26 આવે ભાઈ. શું આવે? 26. વિકલ્પ બી. ઓકે ઓકે ચાલો વેરી ગુડ. શાબાશ સરસ. વેરી ગુડ. કમ્પ્લીટ. ચાલો આ ઈજ સિરીઝ છે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. 5 5 10 15 25 40. ઓકે સરજી. 5 વત્તા 5 એટલે 10 આવ્યા. 5 વત્તા 10 એટલે 15 આવ્યા. 10 વત્તા 15 એટલે 25 મળ્યા. 15 વત્તા 25 એટલે 40 મળ્યા. 40 વત્તા 25 એટલે કેટલા મળે? 65 મળે. કેટલા મળે મારા વાલા?
65 મળે એટલે અહીંયા આવશે વિકલ્પ ડી છે આપણો સાચો જવાબ થશે કેટલો 65 આ કઈ શ્રેણી છે ફિબોનાકી શ્રેણી છે બરાબર ચાલો આગળ જોઈએ 121 100 81 64 પછી ખાલી જગ્યા ઓકે 121 એટલે 11 નો વર્ગ 100 એટલે 10 નો વર્ગ 81 એટલે 9 નો વર્ગ 64 એટલે 8 નો વર્ગ હાલો 11 નો વર્ગ 10 નો વર્ગ 8 9 નો વર્ગ 8 નો વર્ગ અને 7 નો વર્ગ 7 નો વર્ગ કેટલો આવે 49 કેટલો આવે 49 એટલે કોણ આવશે વિકલ્પ છે ડી એ આપણો સાચો જવાબ થશે ઓકે મારા વાલા અહીંયા જે વર્ગવાળી શ્રેણી છે ઘટતી શ્રેણી છે કેવી છે ક્રમિક ઘટતી શ્રેણી છે બરાબર ચાલો આગળ જોઈએ 2 3 7 2 3 7 16 32 રેડી ચાલો આની પછીનું કયું પદ આવે એ તમને બધાને ખબર છે આનો જવાબ છે એ કોમેન્ટ કરો હાલો મારા વાલા જવાબ ફટાફટ કોમેન્ટ કરો બરાબર ચાલો જે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઇબ કરી લ્યો જેથી કરીને યુટ્યુબના તમામ લેક્ચર છે તમારા સુધી પહોંચી જાય અને તમે સરસ મજાની તૈયારી કરી શકો પરીક્ષામાં સારા માર્ક્સ આવે બરાબર અને તમે આમ મેરિટમાં આવો એવી તમને સૌને શુભકામના પણ એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને એક લાઈક આપી દો મારા વાલા બરાબર ચાલો 2 માંથી 3 3 માંથી 7 7 માંથી 16 16 માંથી 32 ઓકે ચાલો જોઈએ બરાબર છે ચાલો શું હશે આ કોણ કહેશે આપણને ચાલો આપણે જોઈએ 1 નો વર્ગ વત્તા 1 બરાબર 2 નો વર્ગ ઓછા 1 કારણ કે 1 નો વર્ગ વત્તા 1 એટલે અહીંયા 2 2 નો વર્ગ ઓછા 1 એટલે 3 ચાલો હવે તો આપણે કોણ આવે તો કે 4 નો વર્ગ આવે છે કોણ આવે 4 નો વર્ગ આવે તો 4 નો વર્ગ 16 ઓછા 1 તો એ 15 થાય અથવા વત્તા 1 કરો તો એ 17 થાય તો અહીંયા તો 7 જ છે તો આ ભેગું નથી થતું તો હવે કેમ વિચારવું સાહેબ તો હવે મારા વાલા એક જ વસ્તુનું વિચારાય શું વિચારાય ખબર છે હાલો આ 2 છે એની પછી કયું પદ છે 3 છે તો 2 એકા 2 વત્તા 1 તો 2 એકા 2 વત્તા 1 બરાબર કેટલા થાય 3 ઓકે એ જ રીતના અહીંયા કોણ છે 3 હાલો 3 દુ 6 વત્તા 1 તો 3 દુ કેટલા થયા 6 વત્તા 1 એટલે મળ્યા 7 હા 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 7 મળે છે ભાઈ કેટલા 2 વડે ગુણવાના 1 ઉમેરવાના બરાબર પહેલાને 1 વડે ગુણ્યા વત્તા 1 ઉમેર્યા બીજાને 2 વડે ગુણ્યા વત્તા 1 ઉમેર્યા તો ત્રીજાને મારે કેટલા વડે ગુણવા પડે 3 વડે ત્રીજાને કેટલા વડે ગુણવા પડે 3 વડે તો 3 વડે ગુણવું વત્તા 1 ઉમેરવું 3 વડે ગુણવું વત્તા 1 ઉમેરવું તો 7 તેરી 21 ને 1 કેટલા થઈ ગયા 22 તો એ તો અહીંયા છે નહીં ભાઈ છે નહીં તો શું કરવાનું તો અહીંયા 7 ગુણ્યા 2 વત્તા 2 હા 7 દુ 14 વત્તા 2 એટલે 16 મળ્યા છે જો જો ભાઈ થોડી કોમ્પ્લિકેટેડ આવી છે કેવી આવી છે કોમ્પ્લિકેટેડ સિરીઝ આવી છે બરાબર હાલો હવે અહીંયા કોણ છે 32 કોણ છે 32 ચાલો 32 માં આમાં ભાઈ ભેગું થતું નથી આ સિરીઝમાં એકે બાજુથી ભેગું થતું નથી મારા વાલા રેડી ખ્યાલ આવે છે તો આપણે બીજી બાજુથી વિચારીએ ચાલો 2 3 7 બરાબર તો શું હશે ચાલો આમાં સિરીઝમાં મારો ભાઈ કાંઈક મિસ્ટેક લાગે છે બરાબર આ સિરીઝ છે એ તમે એક જોઈ લેજો આપણે સુધારો અહીંયા હશે આપણે કરશું બરાબર 2 3 7 16 32 વિચારું છું 2 3 7 16 32 ચાલો શું આવતું છે ભાઈ 1 નો વર્ગ વત્તા 1 એટલે 2 2 નો વર્ગ ઓછા 1 3 નો વર્ગ ઓછા 2 4 નો વર્ગ 16 2 ને 3 5 7 ને 9 થાય ફિબોનાકી સિરીઝ એ નથી બરાબર ચાલો ઓકે 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 ભાઈ
ઓકે ભાઈ, હવે જો આવું થાય ને ત્યારે શું કરવાનું? તફાવત કાઢવાનું. શું કરવાનું? તફાવત કાઢવાનું. અહીંયા કેટલાનો તફાવત છે? 1. 3 અને 7 ની વચ્ચે કેટલાનો તફાવત છે? તો કે 4. 7 અને 16 ની વચ્ચે કેટલાનો તફાવત છે? તો કે 9. 16 અને 32 ની વચ્ચે કેટલાનો તફાવત છે? 16. રેડી? હવે ખબર પડી ગઈ 1 4 9 16. તો હવે કોણ આવશે? કોનો તફાવત હોય? તો કે 25. કેમ? તો કે 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ ને 5 નો વર્ગ. કેટલા છે? 25. તો 5 ને 2 7, 2 ને 3 5. ઓકે, 57 આવશે. કેટલા આવશે ભાઈ? 57. આમાં કોઈ ફેરફાર નથી. ઓકે, જવાબ સી આપણો 57 છે ને. સરસ મજાની કોમ્પ્લિકેટેડ. ઘડીક મને પરસો વળી ગયો તો આમાં શું થશે એમ. બરાબર? ચાલો આગળ જોઈએ. 50, 49, 45, 36. 50, 49, 45 ને 36. તો અહીંયા આપણે તફાવત કાઢીએ. 1 નો, અહીંયા તફાવત કાઢો એટલે 4 નો, અહીંયા તફાવત કાઢો એટલે 9 નો. જો આગળ તફાવત સિરીઝ હતી, અહીંયા તફાવત જ છે. 1 4 9. તો હવે કોણ આવશે? 16. તો 36 માંથી 16 જાય એટલે કેટલા આવ્યા? 20 આવ્યા. કેટલા આવ્યા? 20 મારા વાલા. રેડી? એટલે કોણ આવશે? ઓપ્શન બી છે આપણો સાચો જવાબ થશે. બરાબર? ચાલો 1 2 10 37. રેડી? 1 2 10 37. અહીંયા તફાવત કાઢો તો 2 માંથી 1 જાય એટલે 1, 10 માંથી 2 ગયા એટલે 8, 37 માંથી 10 જાય એટલે 27. તો જો આ ઘનનો તફાવત છે. શેનો તફાવત છે મારા વાલા? ઘનનો. કેમ? તો કે 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન કેટલો થયો? 27. તો હવે કોનો ઘન આવશે? તો કે 4 નો ઘન આવશે. 4 નો ઘન કેટલો થાય મારા વાલા? 64 થાય. કેટલા થાય? 64. તો આ ઉમેરી ગયો. 4 ને 3 7. કેટલા થયા? 4 ને 7 11 નો એકડો વધી પડે 1, 6 ને 3 9 ને 1 કેટલા ગયા? 10. તો જવાબ શું આવશે? 101 છે જવાબ મળશે. બરાબર? 1 માં 1 ઉમેરો એટલે 2, 2 માં 8 ઉમેરો એટલે 10, 10 માં 27 ઉમેરો એટલે 37, 37 માં 64 ઉમેરો એટલે 101. ઓકે વાલા? ચાલો આગળ જોઈએ. છેલ્લો MCQ. 100, 99, 91, 64. આમાં 1 નો તફાવત, અહીંયા કેટલાનો? 8 નો તફાવત. ઓકે, અહીંયા કેટલાનો તફાવત છે? 27 નો તફાવત છે. રેડી? 1 8 27. તો આ 1 નો ઘન છો, આ 2 નો ઘન છો, આ 3 નો ઘન છો. તો કોનો ઘન થાય? તો કે 4 નો ઘન થાય. કેટલો થાય? 64 થાય. તો 100 માંથી 1 જાય એટલે 99, 99 માંથી 8 ગયા એટલે 91, 91 માંથી 27 ગયા એટલે 64, 64 માંથી 64 જાય તો શું આવે? 0 આવે ભાઈ. શું આવે? 0 જવાબ આવશે. મારા વાલીડા, આપણે 15 માર્કની MCQ ટેસ્ટ હતી સિરીઝ, અહીંયા આપણે સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. જે વિદ્યાર્થી મિત્રો આપણા ગ્રુપમાં જોડાણા નથી, ગ્રુપમાં જોડાવા માટે લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા આ નંબર ઉપર હાય મેસેજ લખજો. 2 નંબર આપેલા છે. નંબર છે 704605 7374 અને 7043989575. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક ખાસ યાદ રાખજો, તમે બધા તૈયારી ખૂબ ડીપ પૂર્વક કરજો. બરાબર? અમે તમારી સાથે છીએ. મહેનત કરવામાં કોઈ આપણે પાછી પાની કરવાની નથી. છેલ્લે પરીક્ષાના દિવસ સુધી, બરાબર, પરીક્ષા પૂરી થઈ જાય પછી પણ અમે તમને સોલ્યુશન કરાવવાના છે. એટલે તમે અમારી સાથે જોડાયેલા રહેજો. જોડાવા માટે શું કરવાનું છે? તો કે લિંક છે ગ્રુપમાં જોડાવા માટે, લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા અહીંયા આપેલા 2 નંબર ઉપર મેસેજ લખવાનો છે. જે મિત્રો હજી લાઈક નથી આપી, એક લાઈક આપી દો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચાલો, આપણી 2 ચેનલ છે, નૂતન જ્ઞાન સેતુ અને બીજી ચેનલ છે નૂતન જ્ઞાનપીઠ. એક ચેનલ ઉપર આપણે લેક્ચર લઈએ છીએ, એક ચેનલ ઉપર આપણે ટેસ્ટ પેપર લઈએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો પાછા ફરીથી આપણે પાછા મળશું. ગુડ બાય.